નવસારી જિલ્લા ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખના પતિની પોલીસે ધરપકડ કરી છે. ચીખલી તાલુકાના હેજ ગામે નકલી આર્મી અધિકારી બનીને ફરતા ઘનશ્યામ સોલંકીને પોલીસે ઝડપી લીધો છે. આરોપી પાસેથી એક રિવોલ્વર, 8 જીવતા કારતૂસ અને 17 ખાલી કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી ઘનશ્યામ સોલંકી 15 રાજપૂત રેજીમેન્ટ બોગસ ઓળખ કાર્ડ બતાવીને લોકોને ગેરમાર્ગે દોરતો હતો. ચીખલી પોલીસે દરોડા પાડતા ઘનશ્યામ સોલંકીને તેના ઘરેથી દબોચી લેવામાં આવ્યો. ચીખલી પોલીસે ઘનશ્યામ સોલંકી વિરુદ્ધ આર્મ્સ એક્ટની જુદી જુદી કલમો તેમજ બોગસ ઓળખ કાર્ડ બનાવવા બદલ ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે આરોપી ઘનશ્યામ સોલંકીની પત્ની નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચાની ઉપપ્રમુખ છે. એક લોડેડ રિવોલ્વર તેમજ 2 જીવતા કારતૂસ અને તથા 18 ખાલી કારતૂસ એમના પાસેથી મળી આવ્યા હતા અને આરોપીના ઘરમાં ચેક કરતા આરોપીના ઘરમાંથી 15 રાજપૂત રેજીમેન્ટ આર્મીના આઈ કાર્ડ પણ મળી આવેલા હતા. જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા એસઓજીના અધિકારીને ખબર પડે કે જે આ આઈ કાર્ડ બનાવેલું છે 15 રાજપૂત રેજીમેન્ટ આર્મીનું એ ખોટું છે અને એનો ખરા તરીકે ઉપયોગ કરીને તેમણે તેના ઉપર કમાન્ડિંગ ઓફિસરના ખોટા સહી સિક્કા કરીને જમ્મુ એન્ડ કાશ્મીરના દોરા ખાતેથી ઉપયોગ કરી હથિયાર લાયસન્સ મેળવેલ હતું અને કાનપુર ખાતેથી હથિયાર ખરીદ કરેલ હતું.